નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબીએ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓઢા ગામ પાસેથી એક સ્વિફ્ટ કારમાંથી કુલ રૂપિયા 5,75,302 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ઈવી દેસાઈના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. પેટ્રોલિંગ દરમિયાન એલસીબી સ્ટાફને બાતમી મળી હતી. બાતમીના આધારે ઓઢવા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસને જોઈને સ્વિફ્ટ કાર નંબર GG31N2418ના ચાલકે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરીને ઓઢવા ગામ પાસે કારને રોકી હતી અને ચાલક જેસલસિંહ વાહલસિંહ વાઘેલા, ઉંમર વર્ષ 35, રહેઠાણ રામનગર, તાલુકો દાંતીવાડાને પકડી પાડ્યો હતો. કારની તલાશ લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 812 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા 2,68,302 અને સ્વિફ્ટ કારની કિંમત રૂપિયા 3,07,000 મળીને કુલ રૂપિયા 5,75,302 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક અને દારૂ ભરાવનાર તેમજ મંગાવનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.